હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાએ? ખુશ્બુ વેલી નાહી લીધું છે. હું નથી નાહ્યો હજી. અમારી દીકરી ગઈ સ્કૂલ. વેલી એટલે બહુ મોડા ના નહીં, પણ એમ ક્યારેક મોડું થઈ જાય. વળી પંખો ચાલુ કરો. તો આજે અમારો નાસ્તો છે સ્પ્રાઉટેડ મગ, પછી છે ઢોકળા. આમાં ચીનું નાસ્તામાં પણ ઢોકળા લઈ ગઈ છે આજે. બીજું હમણાં શું બનાવશ? અત્યારે ઢોકળાની થાળી ચડાવી નાખો ને તો થઈ જાય ને. ખાવા હોય તો ભલે, ને શેક પીવું હોય તો ભલે બનાવી નાખું છું. આજે એટલા બધા ઢોકળા નથી બનાવ્યા મેં, પણ એમ અત્યારે એમને નાસ્તામાં થઈ જશે બંનેને. કેમ કે મિલનને કાલથી નહીં, પરમ દિવસથી શેક પીવાની બહુ ઈચ્છા હતી. ને કાલે દૂધવાળા ભાઈને ફોન કર્યો તો સવારના એ આવે નહીં, તો પછી મિલનનો શેક રહી ગયો. સાંજે એને પેટમાં જરા ખબર નહીં ગડબડી થઈ ગઈ હતી, એટલે પછી સાંજે ન બનાવે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે આજે અત્યારે એને શેક પીવાનું મન છે, પણ હવે મેં ઢોકળા બનાવ્યા છે તો અત્યારે થાળી ચડાવી નાખું છું. એ મેં પ્લેટ તો તૈયાર નથી કરી, વાતમાં ભૂલી ગઈ છું. પાઉં બટેટા ખાઈ લીધા ઘણા બધા. ખાઈને સીધો બેસી ગયો એડિટિંગ કરવા કોમ્પ્યુટર ઉપર. પછી 4 કલાક બેઠો રહ્યો. એના લીધે પછી મને એવો જોરદાર ગેસ થઈ ગયો કેમ જેને કહેવાય આંખ નથી ખુલતી, એટલો જોરદાર ગેસ થઈ ગયો. પછી હાલત ખરાબ થઈ ગઈ. પછી એડિટિંગ કરીને સૂઈ ગયો. પછી સાંજે મારી મમ્મીનો જે નુસ્ખો છે ને, એ મેં ખુશ્બુને કીધું કે બનાવી દઈ. એક ગોળ ને હિંગ, એક એની લાડુડી ખાધી. પછી વોકિંગ કરી ઘણી બધી. પછી જરાક કાંઈક માથું હલકો થયો. તો આ એ વસ્તુ છે ને હર વખતે મને કામ આવે છે. તમે પણ ક્યારેક ટ્રાય કરજો. જે બહુ દવા નહીં ખાતા હોય ને એ લોકોને જલ્દી અસર કરશે, કેમ કે આ નેચરલ વસ્તુ છે ને, એટલે ઢોકળાની તૈયારી કરે છે. જલ્દી ચડાવી નાખું થાળીમાં. હું તેલ લગાડતા ભૂલી ગઈ હતી જલ્દી અને મેં સોડા નાખી દીધી. સોડા નાખી દઈ ને એટલે પછી હાથો જલ્દી એક્ટિવ થઈ જાય, એટલે ફટાફટ ચડાવવી પડે. આજે રસોઈમાં શું બનાવીશ કાંઈ ખબર નથી. હવે શાક લેવા જાઉં પછી ખબર પડે. હા, કહેજો ને કે સાંભાર બનાવી નાખ. હા, ખુશ્બુ હમણાં સાંભાર બનાવ્યો તો એટલો જોરદાર બનાવ્યો તો. ખરેખર ખોટા વખાણ નથી કરતો, બહુ જ મસ્ત બનાવ્યો હતો. ઉપરા ઉપરી 2 વખત બનાવ્યો, પછી કેટલી વાર સાંભાર હોય. હવે તો એમ થાય ને કે ચટણી ભેગા ખાઈએ ઢોકળા મજા આવે. એટલે આમાં સ્પ્રિંકલ કરું છું. બીજો એક મોટો છે ને, કાલે અમારે નુકસાન થઈ ગયો. શું થઈ ગયું તમને બતાડું હું. અને બીજું ફ્રેન્ડ્સ કે કાલે છે ને કે મેં બધા વ્હાઈટ કલરના નવા કપડાં મશીનમાં નાખ્યા ને, એનામાં એકમાં છે ને સ્ટીકર કાઢવાનું ભૂલી ગઈ કે ખબર નહીં અંદર રહી ગયો કે શું. તો એ સ્ટીકર છે ને એકદમ ડાર્ક પિંક કલરનો, રાણી કલરનો હતો. એના હિસાબે શું બધા કપડામાં દાગ લાગી ગયો, પણ એ લાઇટ હતો. પણ મારા શર્ટમાં છે ને કે વધારે દાગ લાગી ગયો છે. એક જ વખત પહેર્યો છે મેં, એટલો મને ગમે છે કે આમ જેની કોઈ વાત નહીં. મટીરિયલ પણ બહુ સારો છે. સ્લીવ તો જો આખી થઈ ગઈ પિંક કલરની. એમાં છે ને કે મેં કાલે 2-3 વિડીયો જોયા છે કે એમ કહે છે કે લિક્વિડ આવે છે દાગ કાઢવાનું, પણ એ હવે ખબર નહીં અહીંયા કને લોકલ સ્ટોરમાં મળે છે કે નથી મળતું. તમને કોઈને ખબર હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ મળે છે ને તમે કદાચ લીધું હોય તો મને એનું એડ્રેસ મૂકજો, જો ભુજમાં જ લીધું હોય તો. એમ કેમ કે મારો ફેવરેટ શર્ટ છે ને, હમણાં જ લીધો છે ને, એક જ વખત પહેર્યો છે. એટલે હવે મને એમ થાય છે કે 1-2 નુસ્ખા મેં જોયા છે, આજે ટ્રાય કરીશ. નહીં નીકળે તો એ લઈ જ લઈશ. કેમ કે આ વ્હાઈટ કપડાના છે ને પ્રોબ્લેમ હર વખતે થતા જ હોય છે. આ તો ઠીક છે કે સ્ટીકર હતો, નહીંતર આપણે કપડાં વોશ થઈ ગયા હોય ને પછી આપણે સ્પિન કર્યા હોય ને, તો તેના પછી થોડીક વાર પણ મશીનમાં રહી જાય ને તો પણ એકબીજાનો દાગ લાગી જાય છે. એટલે એમ થાય છે કે એ લિક્વિડ હોય ને તો ક્યારે આપણે યુઝ કરવું હોય ને તો વાંધો ના આવે. પણ કદાચ અત્યારે જો ઇમરજન્સીમાં તમે કોઈ યુઝ કર્યો તો મને અહીંયા ભુજમાંથી લીધું હોય તો એડ્રેસ દેજો એ શોપનું, તો હું ત્યાંથી લઈ આવીશ. આજે ટ્રાય કરું હવે શું થાય. ઓલો ગરમ પાણીવાળો એટલે શું કરવાનું એમ કે ગરમ પાણીમાં છે ને કે દાગ થયેલા કપડાં હોય ને એ છે ને નાખી દેવાના. તો એ ગરમ હીટના લીધે છે ને જે કલર છે ને એ બહાર નીકળી આવશે ને પછી ડાયરેક્ટ ઠંડા પાણીમાં નાખી દેવાના. હવે એ મેં રીલ્સ જોઈ હતી ને બીજી એક સોપથી એને કાંક જાગ બનાવીને પછી અંદર ડુબાડી રાખ્યો ને પછી બહાર કાઢ્યો ને પછી હાથેથી એને છે ને રબ કર્યો, એનામાં એના દાગ નીકળી ગયા. હવે ખબર નહીં સાચું કે ખોટું. એટલે હું ટ્રાય કરું પછી તમને કહું કે કઈ વસ્તુ મેં ટ્રાય કરીને મને કામ આવી તો હું તમારી સાથે શેર કરીશ. એમ
જો બહારનો વાતાવરણ કેટલો મસ્ત છે, કેટલા દિવસથી આવો જ છે વરસાદ જેવો. પણ આપણા કચ્છમાં એક છાંટો પણ નથી. જ્યાં કને વરસાદ છે એમાં કને બિચારાઓના નુકસાન થઈ ગયા છે લાખોના, ને આપણા કચ્છમાં એક ટીપોય નથી. આ વખતે તો વરસાદે બહુ કર્યું. વરસાદે ના આવે ને આંબા હાલ્યા ગયા. આંબા હાલ્યા ગયા. અફસોસ ઈ થાય. પાછા અફસોસ વધારે ઈ કે આંબા આવે કેટલા મોડા, એટલે આ વખતે એટલા આંબા ખાવાય ન મળે. શું અમે આંબા કહીએ એટલે કેસર કેરી. ઘણા મારી કોમેન્ટ કે આંબા ન કહેવાય, આંબા તો ઝાડ ને કહેવાય. એટલે બધી જગ્યાએ અલગ અલગ પોતાની લેંગ્વેજ હોય. એટલે અમે કચ્છના લોકો છે ને કે આ કેરીને આંબા જ કહીએ. અમારી પાસે જગ્યા નથી યાર એટલો મોટો ફ્રીજ, નહીં તો 500-600 લીટરનો ફ્રીજ આવે ને એનામાં 6 મહિના ચાલે ને એટલે એટલા આંબા તો પલ્પ કરીને રાખી જ દે સ્ટોરેજ. ફ્રેશ જેવી મજા ના આવે, પણ 99% એના જેવો ટેસ્ટ આવે. મેં ટેસ્ટ કર્યો છે. તો તમે જામુનના પલ્પ રાખી શકો. કોઈ પણ વસ્તુના પલ્પ તો આપણે ફ્રોઝન કરીને રાખી શકીએ. અત્યારે વટાણા જેવી વસ્તુ છે એ હું ફ્રોઝન કરીને રાખું છું, કેમ કે વટાણા વસ્તુ એવી છે કે જ્યારે સસ્તા હોય સિઝનમાં ત્યારે લઈ લઈએ, પછી રાખી દઈએ ને તો આપણે સવડા પડે ને પછી ખારી ભાત કે પુલાવ કે કાંઈ પણ કોઈ વસ્તુ બનાવી તો આપણે એનામાં એડ કરી શકીએ એમ. એક ભાઈ છે ને ઘર કને શાક બગલ વેચતા, છકડામાં શાક બગલ વેચતા. એક ભાઈ ના પડી ઘર કને રાડું ન પાડ, તો બિચારાને રોડ ઉપર આવીને ધોકો લોખંડનો પાઇપ નાખ્યો અને મારી નાખ્યો માણસ. એ વાહ, અહીંયા કચ્છમાં શાકની ફેરી કરતા ઘર પાસે ગાડી ન રોકવા નો ઠપકો આપતા મન દુઃખમાં. પણ આ અત્યારે એટલે માણસમાં છે ને જેને કહેવાય ને કેટલીક પણ દયા નથી રહી એમ. માણસોને મગજ છે ને આ બહુ થઈ ગયા છે. તમે જોજો જરાક પણ ગાડી અત્યારે અડી જાય છે ને, 2 વ્હીલર કે 4 વ્હીલર કે જરાક અડી જાય છે કે સામ સામે આવી જાય ને તો જરાક એટલી તણખલા જેટલી બોલાચાલીમાં માણસો અત્યારે ખૂન કરી નાખે છે. સમય અત્યારે મને ઘણી કહેતી હોય તમે મગજ શાંત રાખો. હું આનો મગજ એવો છે પણ આ મને એ ટેન્શન પડ્યું મગજ છે ને આનો તપી બહુ જાય, એટલે એને કહું કે તમે મગજ શાંત રાખવાની કોશિશ કરું. ઘરેથી વિચારું કે આજે અમે જવું છે માંડવી કે અંજાર જવું છે, લગભગ સુધી અમે અંજાર જ જતા હોય ત્યારે હું ખરેખર ગાડીમાં બેસું ને ત્યારે હમણાં પણ વિચારતો હતો કે આ વખતે આપણે શાંતિથી ગાડી હલાવી છે, કાંઈ એવું નથી કરવું. તો કોઈક જરાક કંઈક આડો ઓડો થાય ને એમ સામે નાખી દે કે રેલવે ફાટક ઉપર કંઈક ઘુસાડવારી કરે ને તો ખબર નહીં અમારા જેન્ટ્સનો મગજ જ એવો છે કે એમ જરામ લોહી અમારે ઉગરી જાય. મગજ છે ને ઠંડો રખાય. મને એમ થાય આપણે અત્યારે આપણે નબળા નથી, આપણે મારી શકીએ એને, પણ આ ખૂન કરવાથી કોનો ફાયદો થાય? ના ના, અત્યારે મારામારીનો જમાનો નથી. આપણે બાયડી છોકરાવાળા છીએ, આપણી આખી હજી લાઈફ તો બધું જોવાનું. આપણા જે ઘણા બધા સપના છે, આવડી લાઈફ પડી છે, હજી તો આપણે 30% જીવ્યા છીએ, હજી 70% જીવવાનું છે. પણ અત્યારે બધું સારા વિચાર આવે પણ ખબર નહીં સ્ટેરિંગ આવે ને ગાડીના હાથમાં સ્ટેરિંગ આવે ને ત્યારે ખબર નહીં શું થઈ જાય. પણ એમ ખરેખર ન થવું જોઈએ. હું પણ કંટ્રોલ કરું છું ને ઘણો બધો કંટ્રોલ થઈ પણ ગયો છે. હજી જેને કહેવાય ને મૂળ અંદર જે સ્વભાવ હોય ને એને ટાઈમ લાગે સુધારતા. એનો પરિણામ આપણે ખબર જ છે. ન જેવી વસ્તુમાં ક્યાંક પણ થઈ શકે, આડું ક્યાંક લાગી જાય તો પાછળવાળા વાયરી છોકરાઓ તો રખડી પડે, આપણા ફેમિલી મેમ્બર છે આડો બધા એ બધા રખડી પડે. સ્પેશિયલી અત્યારે હું તો એમાં જેન્ટ્સ લોકોના જેના મગજ બહુ જેના ગરમ છે ને બહુ પારા ચડેલા રહે છે ને એને ખાસ ઠંડા રાખવાની જરૂર છે. આજકાલ ખરેખર બહુ જ થાય જવું સાવ હાલ. તમે વિચાર કરો હમણાં હજી મુંબઈ મેટ્રો ટ્રેનમાં થયું હતું કે ભાઈ આવી વસ્તુ ના જેવી પાણીના ટીપા પડ્યા એનામાં એને ભાઈએ ખાલી કીધું કે બંધ કરો, એનામાં એને એનું ખૂન કરી નાખ્યું. હવે તાજો છે તો શેનું હતું? દિલ્હીનું હતું? બીજી ક્યાંક નહોતું. મુંબઈનું નહોતું? એ તો હોળીનો ધૂળેટીનો ફૂગો પડ્યો એનામાં. એ નહીં કાંઈ તો બીજું હમણાં થયો ને, હમણાં તમને ખબર? એ તો કેટલો ચર્ચામાં છે, ચાકુ મારી દીધો. એ તો રોજ એવા સામાન્ય બાબતમાં ઝઘડામાં ખૂન. એ છાપામાં હું તો રોજ છાપો વાંચતો હું, આ ઓછો વાંચે. આવો તો કેટલા અમે ઘણા ટાઈમ વાંચું તો મારો તો મગજ કામ ન કરે. આવું બધું જોઉં તો મારો મગજ એવો થઈ જાય. તો હવે ખુશ્બુ ગ્રીન ટી બનાવે છે. સારી ગ્રીન ટી કોઈ કહેવાય કહેજો. મેં ઓનલાઈન ઘણી બધી સર્ચ કરી. અત્યારે તો જો અમે ડીમાર્ટમાંથી લઈ આવ્યા છીએ આવી રેડીમેડ ગ્રીન ટી. આ બહુ સારી ન કહેવાય. એમ કે આ જે આવું જે બેગવાળી ટી આવે છે ને એ ક્યારે તમે યુઝ ન કરો. મેં ઘણી વાર જોયું છે. આવી જે બેગવાળી આવે ને ટી એ સારી નહીં આપણે હેલ્થ માટે. પણ અત્યારે અમારી પાસે એક પેકેટ પડ્યો છે 10 એનામાં આ ટાઈપના આવ્યા હતા બેગ. તો ખુશ્બુ રોજ બનાવે છે. બેગ પૂરા થશે ને પહેલા લઈ આવશું વળી. આપણે કેન્ટીનમાં જોયું નથી, આપણે કેન્ટીન હવે જાવું છે, ખબર નહીં ક્યારે માલ આવે. તો બેસ્ટ ગ્રીન ટી કઈ કહેવાય કહેજો. તો ફાઇનલી જે ટોપિકથી લોકો પરેશાન છે એ ટોપિક હવે ન્યૂઝપેપરમાં આવ્યો છે. પર્સનલી મને પણ આ પ્રોબ્લેમ બહુ નડી છે.
E20 પેટ્રોલથી ઘટતી માઇલેજ, સરકારના નિર્ણયથી લોકો અને પ્રજા પરેશાન. અમે જ્યારે અંજાર પહેલાં જતા ને ત્યારે 500માં આવી જતા પાછા, ને હવે છે ને 1000 રૂપિયાને ખપે છે પેટ્રોલ. વિચાર કરો, આખું ડબલ પેટ્રોલ ખપે છે. એમાંય કૂકમાં કને ટોલ નાખવો આવે એટલે 101 રૂપિયા તો કટ થાય, 100 કે 120 રૂપિયા આવવા જવાના. તો આ E20 પેટ્રોલના લીધે એક સામાન્ય માણસની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે ખરેખર. એ પાછું ગાડીને નુકસાન કરે એ અલગ, હા, પેટ્રોલ મિલાવટ વાળો હોય એટલે આપણે એ કેટલી ખોટ આવે એમ. ગાડીને માણસના જીવનમાં છે ને બે જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક મકાન, એ બિચારો આખી જિંદગી કમાય ત્યારે મકાન લે, ને મકાન સેટ થઈ જાય ને પછી બિચારો માણસ ગાડી લે. મોટા ખર્ચા જીવનમાં બે હોય. આ બે વસ્તુ એવી છે જે મોંઘી છે. એકદમ મેં આજે પતલી થાળી બનાવી છે. પતલા હોય ને તો આમ એકદમ સોફ્ટ લાગે બહુ જ. નહીંતર આપણે કાંઈ સાંભાર સાથે કે ચટણી સાથે ને ખાવા હોય ને તો થોડા થિકનેસ વાળા સારા લાગે. હું નાખજો ને સાંભળશે ઓલી. કોના વિશે વાતો કરો? કોકના પાટિયા કાઢે, બે જણે કોકના પાટિયા કાઢે. કોઈ નથી કરતા, જૂની જૂની વાતો કરી હટી જા. હવે કાંઈ નથી દેખાતું, કાલ મોઢું દેખાશે તારું. આ જો આ નવરી સાલી મારી. ઓમ તો હું ફોન ન કરું પણ તારો ફોન ના આવે તો મને ઉતકપીડાથી આવે. મેં ઘણા દિવસે ફોન નથી આવ્યો એટલે મને બે એમને આને કામ શું? પાઉં બનાવીને નવરી થઈ જાતો વેલી. રસોઈ બનાવી બીજા રોટલી બનાવી. રસોઈમાં કાંઈ નહીં હોય, પાઉં હશે ખાલી. તો દાળ ભાત બનાવ્યા છે. ઓ વારે વાહ, આવડી મહેનત કરી આજે. તો ખુશ્બુ ઓપરેશન કરે છે એના શર્ટનો. પેલે એક કામ કરું, સ્લીવ ટ્રાય કરું. નકર સ્લીવ ન થાય તો કમસે કમ કટ કરવા તો થાય. હમણાં શર્ટ લીધો છે, મોંઘો શર્ટ છે, ટ્રેન્ડ્સમાંથી લીધો છે અમે. ઓલો મિલન જીપીઓ લેતો છે રા. આ માથે પડે કાંઈ ના દેખાય મિલનને કોઈ વસ્તુ. માથે પડી હોય તો થાપા માથે રાડું રાડ કરશે. ખુશ્બુ ક્યાં પડ્યો છે? બાઇકના શોરૂમનો એડ શૂટ કરવા ગયા હતા, ત્યાં કને શર્ટ ખુશ્બુ એક જ વાર પહેર્યો હતો. તમે ઇન્સ્ટાગ્રામમાં કદાચ જોવા મળશે. આખી જોડી મસ્ત હતી. ખુશ્બુ એ કંજૂસ એવી ને એ લીધો નહીં એની. ના ના કંજૂસ બંજૂસ કાંઈ નહીં. મને જરાક મને નથી મજા આવતી. મને નીચેથી એકદમ છે ને કે આમ ખુલ્લો ખુલ્લો લાગતું હતું, ને બીજું કે પ્લેન હતું ને એટલે થોડીક મજા નથી આવતી. તો એવી કંજૂસ હું તો આ શર્ટે મોંઘો છે, એના કરતાં તો આ શર્ટ મોંઘો છે. તો આ શર્ટે ના લેત. જોઈએ ઓપરેશન સક્સેસફુલ થાય છે કે નહીં. ભાઈ સામજીભાઈ નો ફોન આવ્યો. मेरा तो गेम बजाना पड़ा. ये लोग कौन थे सर जो चले गए? जा पूछ क्या.